ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી રન ફોર નર્મદા મૈયા અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ તેમજ પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રવિવારના રોજ રેવા મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, આયોજક મોહમ્મદ ઝારડીવાલા, નરેશ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। 3, 5, 16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો। અંકલેશ્વર ભરૂચ અને સમગ્ર રાજ્યમાંથી આ મેરેથોનમાં લગભગ 5000થી પણ વધારે લોકોએ અહીંયા ભાગ લીધો। ત્યારે જે રીતે એક પગલું સ્વાસ્થ્ય માટે, એક પગલું ધરતી માતા માટે જોઈએ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ફિટ ઇન્ડિયા, સ્વસ્થ ભારત એને સાકાર કરવા માટે આજે રેવા સોશિયલ ગ્રુપ દ્વારા જે આયોજન થયું ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તમામ દોડવીરોને આમાં આજે જ્યારે ભાગ લીધો ત્યારે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એન્વાયરમેન્ટ અને વિવિધ પ્રકારના થીમ સાથે આમ યુથને અને જનતાને સંદેશ આપવા માટે આ રેવા મેરેથોન દોડ ભરૂચ અંકલેશ્વરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે। ભરૂચ જિલ્લાનું ગૌરવ છે। આજના આ દોડમાં સૌ યુવાનોએ જે ભાગ લીધો છે એમને અભિનંદન, જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન, જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપ્યો છે આ ઇવેન્ટને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને આ જ પ્રકારનો સહયોગ એ ભવિષ્યમાં પણ મળી રહેશે અને રેવા મેરેથોન દોડ એ સતત આપણી વચ્ચે જાગૃતિનું કામ કરશે એવી અપેક્ષા સાથે ફરીથી આયોજકોને હૃદયથી અભિનંદન પાઠવું છું। આયોજનને સફળ બનાવવામાં જે સ્પોન્સરર, પ્રેસ મીડિયા, દરેકનો, પોલીસ ડિપાર્ટમેન્ટ, દરેકનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે। અમારા આમંત્રણને માન આપીને ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા, ભરૂચ એમએલએ હાજર રહ્યા, એક્સ એમએલએ દુષ્યંતભાઈ હાજર રહ્યા, ભાજપ પ્રમુખ ભરૂચ જિલ્લા હાજર રહ્યા, અંકલેશ્વર એસોસિએશનના પ્રેસિડેન્ટ હાજર રહ્યા, દહેજ પ્રેસિડેન્ટ હાજર રહ્યા, દરેક અનેક લોકો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। અમારા સ્પોન્સરર સીસી સાયન કંપની પોતે પરિવાર સાથે હાજર રહ્યા, એ સૌનો ખૂબ ખૂબ અમે આભારી છીએ। અને જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ આયોજનને સફળ બનાવવામાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે જે કંઈ બધાએ ભોગ આપ્યો છે એ સૌના અમે આભારી છીએ। અને આ આયોજન ખૂબ સરસ રીતે સફળ થયું છે। 4000થી વધારે લોકો પાર્ટિસિપેટ થયા છે અને આ દોડને સફળ બનાવી છે। ખૂબ ખૂબ ધન્યવાદ।